નમસ્કાર. આજે આપણે ભારતીય અર્થતંત્રના એક એવા પાયાના સ્તંભ વિશે વાત કરવાના છીએ જેની સાથે દેશની લગભગ અડધી વસ્તી સીધી રીતે જોડાયેલી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ ક્ષેત્રની. તો ચાલો ભારતીય અર્થતંત્રમાં ખેતીની શું ભૂમિકા છે અને એની સામે કયા પડકારો છે એને એકદમ વિગતવાર સમજીએ. સૌથી પહેલો અને સૌથી મૂળભૂત સવાલ. આપણે બધાએ સ્કૂલમાં પુસ્તકોમાં બધી જ સાંભળ્યું છે કે કૃષિ ભારતની કરોડરજ્જુ છે. પણ આ કહેવાનો ખરેખર મતલબ શું થાય? ચાલો આ રૂપકને તોડીને એના સાચા અર્થને પકડીએ. જુઓ, જે રીતે કરોડરજ્જુ આખા શરીરને ટટ્ટાર રાખે છે એ જ રીતે કૃષિ આખા અર્થતંત્રને આધાર આપે છે. એ કે અનાજ પકવવાનું કામ નથી, એ તો એક એવું એન્જિન છે કે જો એ બરાબર ચાલે તો દેશની ગાડી દોડે, અને જો એ બંધ પડી જાય તો આખા દેશની પ્રગતિ અટકી જાય. એની સારી નરસી અસર દરેક ક્ષેત્ર પર પડે છે. આ કેવી રીતે થાય છે એની આખી સાંકળ સમજીએ. ધારો કે કોઈ વર્ષે ખેતી નિષ્ફળ ગઈ તો સૌથી પહેલાં શું થશે? બજારમાં અનાજ અને ઉદ્યોગો માટે કપાસ કે શેરડી જેવા કાચા માલની અછત સર્જાશે. એના કારણે ગામડાના લોકોની, ખેડૂતોની આવક ઘટશે. હવે જો એમની પાસે પૈસા જ નહીં હોય તો તેઓ ટ્રેક્ટર, ટીવી, કપડાં જેવી ઔદ્યોગિક વસ્તુઓ કેવી રીતે ખરીદશે? એટલે ઉદ્યોગોની માંગ ઘટશે. અને જ્યારે ખેતી અને ઉદ્યોગ બંને મંદા પડે ત્યારે સ્વાભાવિક છે કે ટ્રાન્સપોર્ટ, બેન્કિંગ જેવી સેવાઓની માંગ પણ ઘટે. અને અંતે આખું અર્થતંત્ર મંદી તરફ ધકેલાય છે. અને આ સમસ્યા કેટલી મોટી છે એ સમજવા માટે આ આંકડો જુઓ. 68.8%. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની લગભગ 70% વસ્તી ગામડામાં રહે છે. આનો સીધો અર્થ એ છે કે ખેતીની નિષ્ફળતા દેશના 2/3 કરતાં પણ વધુ લોકોના જીવન પર, એમની આવક પર સીધી અસર કરે છે. આથી જ આ મુદ્દો આટલો ગંભીર છે. તો અત્યાર સુધી આપણે સમજ્યા કે કૃષિ કેમ આટલી મહત્વની છે. પણ હવે સવાલ એ છે કે આઝાદી મળ્યા પછીથી અત્યાર સુધી આ ક્ષેત્રે કામગીરી કેવી કરી છે? ચલો એનું એક રિપોર્ટ કાર્ડ જોઈએ કેટલાક નક્કર આંકડાઓ સાથે. કોઈપણ ક્ષેત્રનું મહત્વ માપવાનો સૌથી સારો રસ્તો એ છે કે દેશની કુલ આવક એટલે કે જીડીપીમાં તેનો કેટલો હિસ્સો છે તે જોવું. તો ચાલો કૃષિના યોગદાનથી જ શરૂઆત કરીએ. શું તમે કલ્પના કરી શકો છો? 1950-51માં જ્યારે દેશ નવો આઝાદ થયો હતો ત્યારે દેશની કુલ આવકનો અડધાથી પણ વધુ હિસ્સો એટલે કે 53.1% માત્ર અને માત્ર ખેતીમાંથી આવતો હતો. એ સમયે ભારતીય અર્થતંત્ર એટલે કૃષિ એમ કહીએ તો પણ ચાલે. પણ પછી જુઓ શું થયું. 2011-12 આવતા આ હિસ્સો ઘટીને માત્ર 13.9% થઈ ગયો. હવે પહેલી નજરે તો એમ જ લાગે કે કૃષિ ક્ષેત્ર પડી ભાંગ્યું છે. પણ સાચી વાત એ નથી. હકીકતમાં આ ઘટાડો એ વાતનો સંકેત છે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોએ ખેતી કરતાં અનેક ગણી વધુ ઝડપથી પ્રગતિ કરી છે. હવે રોજગારીની વાત કરીએ. આઝાદી વખતે દેશના દર 100 કામદારોમાંથી 72 લોકો ખેતી સાથે જોડાયેલા હતા. 2014-15માં આ આંકડો ઘટીને 49% થયો. ભલે આ ટકાવારી ઘટી હોય, પણ એક વાત યાદ રાખવા જેવી છે. આજે પણ દેશમાં સૌથી વધુ રોજગારી આપતું કોઈ ક્ષેત્ર હોય તો તે કૃષિ જ છે. દેશની લગભગ અડધી વસ્તી આજે પણ આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે. અને આ જ કહાણી નિકાસમાં પણ દેખાય છે. આઝાદી સમયે ભારત જે પણ વસ્તુઓ વિદેશમાં વેચતું હતું તેમાંથી 70% કમાણી ખેત પેદાશોમાંથી થતી હતી, જે 2013-14માં ઘટીને 14.2% થઈ ગઈ. ફરીથી આ દર્શાવે છે કે બીજા ક્ષેત્રોએ નિકાસમાં વધુ ઝડપથી વૃદ્ધિ કરી. તો આ બધું જોઈને જીડીપી, રોજગારી, નિકાસ બધામાં કૃષિનો હિસ્સો ઘટતો જોઈને મનમાં એક સવાલ ચોક્કસ આવે કે શું આનો અર્થ એ છે કે આપણા દેશમાં ખેતીનું કુલ ઉત્પાદન પણ ઘટી ગયું છે? શું આપણે પહેલા કરતાં ઓછું અનાજ? फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.